જંબુસર જંબુસર તાલુકાના કોટેશ્વર ગામના નવી નગરી વિસ્તારમાં વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં હજુ પણ પાણી ભરાયેલા છે. કમરસમા પાણીમાં ફસાયેલા અસરગ્રસ્તોને મદદ પહોંચાડવા માટે જંબુસર આરોગ્ય વિભાગની ટીમો સક્રિયપણે કાર્યરત છે. આ વિસ્તારમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીનો ભારે ભરાવો થયો છે, જે હજુ સુધી યથાવત છે. સ્થાનિક લોકો કમરસમા પાણીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેમનું દૈનિક જીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ટીડીઓ, જંબુસર તાલુકા પ્રમુખ, તાલુકા પંચાયત સદસ્યો તેમજ જિલ્લા પંચાયત સદસ્યો સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની સતત મુલાકાત લીધી હતી. અધિકારીઓએ સ્થળ પર જઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું, આરોગ્ય સેવાઓ અને રાહત કામગીરીની સમીક્ષા કરી અને અસરગ્રસ્તોને જરૂરી સહાય ઝડપથી પહોંચી તે માટે સૂચનાઓ આપી. ગ્રામજનોએ તંત્ર સમક્ષ ભાવુક અપીલ કરી છે કે પાણીના નિકાલ માટે તાત્કાલિક અને અસરકારક વ્યવસ્થા કરવામાં આવે, જેથી તેમની લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવે અને ગામમાં ફરી સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થઈ શકે. કોટેશ્વર ગામના નવી નગરી વિસ્તારના લોકો હાલમાં આશાભરી નજરે તંત્ર તરફ જોઈ રહ્યા છે કે વહેલી તકે પાણી ઉતરે, મુશ્કેલીઓ ઓછી થાય અને જીવન ફરીથી સામાન્ય બને. ભારત માતા કી જય, વંદે માતરમ. 2 દિવસની જે આગાહી હતી હવામાન વિભાગ દ્વારા કે ખૂબ વરસાદનું આગમન થવાનું છે, ખરેખર જંબુસર તાલુકામાં જે રીતે આગાહી હતી એ રીતે ખૂબ જ વરસાદ પડ્યો છે અને એના લીધે ઉપરવાસમાંથી પણ ઘણું પાણી આવવાથી ઘણા બધા ગામોની અંદર પાણી ભરાઈ ગયા છે અને ઘણા 1-2-3 ગામ તો સંપર્ક વિહોણા પણ થયા છે. તો અમે અહીંયા આજે કોટેશ્વર ગામ છે, કોટેશ્વર ગામની અંદર ગાડી તો આવી એમ નથી, પણ અમે ચાલીને એને પાર કરીને આવ્યા છે અને અમે વિશ્વાસ આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ખેડૂતો અને જંબુસર તાલુકાની સાથે, જંબુસર તાલુકાના પ્રમુખ તરીકે હું કહું છું કે અમે તાલુકાની સાથે છીએ અને કંઈ પણ કામગીરી કે કંઈ પણ નુકસાન હશે કે કંઈ પણ રજૂઆત કરવાની હશે એ અમે રાજ્ય સરકાર સુધી પહોંચાડીને બને એટલી ઝડપથી સહાય મળે એવો પ્રયત્ન કરીશું. અને આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય ગીતાસિંહ સિંધા, તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશભાઈ ગોહિલ, કિસાન મોરચા, જિલ્લા કિસાન મોરચાના મંત્રી એવા હરદીપસિંહ પરમાર, એસસી મોરચામાંથી જિલ્લાના હોદ્દેદાર એવા શિવપ્રસાદભાઈ, તાલુકાના એસસી મોરચાના હોદ્દેદાર એવા જયેશભાઈ, તેમજ ગ્રામજનો અહીંયા અમારી સાથે રહી અને સ્થળ નિરીક્ષણ બધે જે કર્યું છે. ખેતરમાં પણ ખૂબ પાણી છે, અહીંયા પણ ગામમાં પણ પાણી છે, ગામમાં એન્ટ્રન્સમાં જે છે એમાં પણ કમર જેટલું પાણી છે અને ખરેખર અહીંયાની પરિસ્થિતિ પણ ખૂબ દયનીય છે. એટલે આનું નિરાકરણ ઝડપથી આવશે એવું હું ખાતરી આપું છું અને ભારતીય જનતા પાર્ટી વતી હું એટલો વિશ્વાસ આપું છું કે હર હંમેશ ભારતીય જનતા પાર્ટી અંત્યોદય સુધી જઈ અને કામગીરી કરતી રહી છે. તો આવી પરિસ્થિતિમાં પણ અંત્યોદય સુધી પહોંચીને ભારતીય જનતા પાર્ટીનો દરેક સૈનિક કટિબદ્ધ છે કે અંત્યોદય સુધી પહોંચી અને કામગીરી કરે. ભારત માતા કી જય, વંદે માતરમ.